ભગવાન શિવનો દિવ્ય અવતાર મહા મહિનાના વદ પક્ષની ચતુર્દશીની રાત્રે થયો હતો, તેથી તેને મહાશિવરાત્રિ કહેવામાં આવે છે. જોકે આ દિવસ શિવજીની લગ્ન જયંતિ માટે પણ ઉજવવામાં આવે છે. હિન્દુ ધર્મમાં મોટે ભાગે દેવી દેવતાઓની પૂજા આ દિવસે કરવામાં આવે છે, પરંતુ પ્રદોષકાળ અને રાત્રિના સમયે શિવ પૂજા શ્રેષ્ઠ માનવામાં આવે છે. આવું શા માટે? મહાશિવરાત્રિ દરમિયાન રાત્રિ જાગરણ કરવાની પરંપરા છે. આવો જાણીએ મહાશિવરાત્રિએ રાત્રિ જાગરણ કરી શિવજીની પૂજાનું શું મહત્વ છે. આની સાથે જ શિવજી સાથે જોડાયેલ એવા ઘણા સવાલો જે દરેક હિન્દુ અનુયાયીને ખબર હોવી જોઈએ. એમાં શિવજી પર વિવિધ ચઢાવા કેમ ચડાવવામાં આવે છે? શિવજીને ભસ્મની આરતી શા માટે કરવામાં આવે છે? શિવજી ત્રિશૂળ શા માટે રાખે છે? અને શિવજીને નીલકંઠ શા માટે કહેવાય છે? તો ચાલો જાણીએ શિવજીની રાત્રિ જાગરણ કરવાની પરંપરા વિશે. ભગવાન શિવ વિનાશક શક્તિ અને તમોગુણના પ્રમુખ દેવતા છે. રાત્રિ વિનાશક સમયનું પ્રતિનિધિત્વ કરે છે અને શિવ વિનાશના દેવ છે. તેથી શિવને રાત્રિનો સમય વધુ પ્રિય છે. કેટલાક જીવો જે દિવસભર પોતાનું કામ કરે છે તે રાત્રે સમાપ્ત થઈ જાય છે. રાત્રિના સમયે આખું વિશ્વ મૌન રહે છે. આવી સ્થિતિમાં હંમેશા ધ્યાનની મુદ્રામાં રહેતા શિવનો સંપર્ક કરવો સરળ છે. શાંત ચિત્તવાળા લોકો તેમના લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં સફળ થાય છે. આ જ કારણ છે કે મહાશિવરાત્રિ પર રાત્રિ જાગરણ કરવામાં આવે છે. એક માન્યતા અનુસાર આ રાત્રે શિવલિંગમાં મહાદેવનો વાસ હોય છે. આથી સાચા મનથી શિવનું સ્મરણ કરનાર પર શિવ પ્રસન્ન થાય છે અને તેની દરેક મનોકામના પૂર્ણ કરે છે. આ ઉપરાંત જો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો મહાશિવરાત્રિની રાત્રે બ્રહ્માંડના ગ્રહો અને તારાઓની એવી સ્થિતિ સર્જાય છે જેના કારણે વિશેષ ઉર્જા ઉપરના તરફથી વહે છે. ઇક્વિનોક્સ એટલે કે આ સમયે ગ્રહનું સેન્ટ્રલ ફ્યુગલ ફોર્સ ખાતે કામ કરે છે. આ ફોર્સ ઉપરની તરફ જાય છે જેથી લોકોને આ કુદરતી ઉર્જાનો લાભ મળી શકે. કરોડરજ્જુ સીધી હોવી આ સમયે ખૂબ જરૂરી છે. જ્યારે આપણે સૂઈએ છીએ ત્યારે આપણા શરીરની સિસ્ટમને ઉર્જા મળતી નથી. આ જ કારણ છે કે મહાશિવરાત્રિની રાત્રે જાગવાની સલાહ આપવામાં આવે છે. આ ઉપરાંત આપણે વાત કરીએ કે ભગવાન શિવને ભસ્મનો પ્રસાદ કેમ ગમે છે. તો મિત્રો, ભગવાન શિવ તમામ દેવી દેવતાઓથી અલગ છે. તેમનો પોશાક, નિવાસસ્થાન અને પૂજા સામગ્રી અને પદ્ધતિ પણ અલગ છે. ભાંગ, ધતુરા અને બીલીપત્ર ઉપરાંત ભગવાન શિવની પૂજામાં ભસ્મ ચડાવવાનું વિશેષ મહત્વ છે. ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગમાં એક મહાકાલ જ્યોતિર્લિંગમાં દરરોજ ભસ્મની આરતી વિશેષ રીતે કરવામાં આવે છે, જે પ્રાચીન સમયથી ચાલી આવે છે. એવું માનવામાં આવે છે કે અંતિમ સંસ્કારની રાખ છે. વાસ્તવમાં ભગવાન શિવનું એક સ્વરૂપ ઔધડ છે, જેમાં તેઓ દિગંબર છે. આ સ્વરૂપમાં ભગવાન શિવે તેમના આખા શરીર પર માત્ર ભસ્મ જ લગાવી છે. આજે અમે તમને જણાવીશું કે ભગવાન શિવને ભસ્મ કેમ ચડાવવામાં આવે છે. શિવ પુરાણ અનુસાર દેવી સતીના મૃત્યુ પછી ભગવાન શિવે હોશ ગુમાવી દીધા હતા અને ક્રોધમાં ભગવાન શિવે દેવી સતીના મૃત શરીર સાથે તાંડવ રચવાનું શરૂ કર્યું. તેમને શાંત કરવા અને પરિસ્થિતિને સંભાળવા માટે ભગવાન વિષ્ણુએ શિવનો મોહભંગ કરવા ચક્ર વડે સતીના શરીરના ટુકડા કરી નાખ્યા. સતીથી અલગ થવામાં શિવે ઔધડ અને દિગંબરનું રૂપ ધારણ કર્યું અને સ્મશાનમાં બેઠા બેઠા તેમના આખા શરીર પર ચિતાની રાખ લગાવી. એવું માનવામાં આવે છે કે ત્યારથી ભસ્મ શિવજીની શોભા બની ગઈ છે. મિત્રો, તમને જણાવી દઈએ કે શિવપુરાણ અનુસાર રાખ બ્રહ્માંડનો સાર છે. એક દિવસ આખી દુનિયા તેમાં ભળી જશે. એવું કહેવામાં આવે છે કે 4 યુગો પછી આ બ્રહ્માંડનો નાશ થશે અને બધું રાખ થઈ જશે. ભગવાન શિવને મૃત્યુના સ્વામી માનવામાં આવે છે. ભગવાન શિવ માને છે કે માનવ શરીર નશ્વર છે અને એક દિવસ તે ભસ્મમાં ફેરવાય છે. જીવનના આ તબક્કે ભગવાન શિવે તેમના શરીર પર ભસ્મ લગાવે છે. તેથી મહાદેવને ભસ્મ અર્પણ કરવામાં આવે છે. આ ઉપરાંત આપણે જાણીએ કે મહાદેવને ભાંગ, ધતુરો અને પાણી કેમ અર્પણ કરવામાં આવે છે. તો મહાશિવરાત્રિ એક પવિત્ર તહેવાર છે. આ દિવસે શિવ ભક્તો પૂર્ણ ભક્તિભાવથી મહાદેવની પૂજા કરે છે. ભોલેનાથની પૂજા માટે કોઈ મીઠાઈ કે વાનગીઓની જરૂર નથી. ભગવાન શિવ ભાંગ, ધતુરો અને એક લોટો સાદા પાણીથી પ્રસન્ન થઈ જાય છે. તેથી જ તેમને ભોલેનાથ કહેવામાં આવે છે, કારણ કે તેઓ તેમના ભક્તો પર જલ્દીથી પ્રસન્ન થઈ જાય છે. શાસ્ત્રો અનુસાર મહાદેવે મનુષ્ય હોય કે દાનવ દરેક પર પોતાના આશીર્વાદ વરસાવ્યા છે. મહાશિવરાત્રિ દરમિયાન દરેક લોકો ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે તેમની પસંદગીની વસ્તુઓ અર્પણ કરે છે, જેમાંથી તેમને ભાંગ અને ધતુરો ખૂબ જ ગમે છે.
મિત્રો, એક દંતકથા અનુસાર ભાંગને ગંગાની બહેન તરીકે વર્ણવવામાં આવી છે. તેની પાછળનું કારણ એ છે કે બંને ભગવાન શિવના મસ્તક ઉપર નિવાસ કરે છે. તે જ સમયે ભાંગના છોડને માતા પાર્વતીનું સ્વરૂપ પણ માનવામાં આવે છે. એટલા માટે તે ભગવાન શિવને વધુ પ્રિય છે. આ ઉપરાંત ગાંજાને ચોમરસ તરીકે પણ ઓળખવામાં આવે છે. શિવ મહાપુરાણમાં આની એક કથા છે. શિવ મહાપુરાણ અનુસાર દેવતાઓ અને દાનવોએ મળીને અમૃત મેળવવા માટે સમુદ્ર મંથન કર્યું હતું, જેમાં અમૃત પહેલા સમુદ્રમાંથી વિષ નીકળ્યું. સમુદ્રમાંથી નીકળેલું ઝેર એટલું ઝેરી હતું કે તેમાંથી નીકળતી આગને કારણે ચારેય દિશાઓ સળગવા લાગી, જેના કારણે બ્રહ્માંડમાં ખળભળાટ મચી ગયો. જ્યારે કોઈ દેવતાઓ પાસે આનો કોઈ ઉપાય ન મળ્યો ત્યારે ભગવાન શિવે આ હળાહળ ઝેર પી લીધું. મહાદેવે ઝેર ગળામાં ઉતરવા ન દીધું, જેના કારણે તેમનું ગળું વાદળી થઈ ગયું. તેથી તેમને નીલકંઠ કહેવામાં આવે છે. લાંબા સમય સુધી ગળામાં ઝેર રહેવાના કારણે તે મગજમાં પ્રવેશવા લાગ્યું અને તે હેરાન પરેશાન થવા લાગ્યા. ત્યારે દેવી દેવતાઓને મહાદેવને આ પરિસ્થિતિમાંથી બહાર કાઢવા એક મોટો પડકાર બની ગયો હતો. આવી સ્થિતિમાં દેવી આદિશક્તિ પ્રગટ થયા અને ભગવાન શિવના ગળામાંથી ઝેર બહાર કાઢ્યું, જેના માટે જડીબુટ્ટીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આદિશક્તિના કહેવાથી દેવતાઓએ મહાદેવના મસ્તક પર ભાંગ, ધતુરો અને બીલીપત્ર મૂક્યા અને સતત જલાભિષેક કર્યો, જેના કારણે તેમના મગજનું તાપમાન ધીમે ધીમે ઘટતું ગયું. ત્યારથી મહાદેવને પ્રસન્ન કરવા માટે ભાંગ, ધતુરા અને બીલીપત્ર ચડાવવામાં આવે છે. મિત્રો, આ ઉપરાંત આપણે જાણીએ કે ભગવાન શિવ ત્રિશૂળ કેમ ધારણ કરે છે. તો ભગવાન શિવનું ત્રિશૂળ એ 3 ગુણોનું પ્રતીક છે: સત્ગુણ, રજગુણ અને તમગુણ, જેનું મિશ્રણ અને વિસર્જન બ્રહ્માંડની રચના અને વિનાશ તરફ દોરી જાય છે. ભગવાન શિવના ત્રિશૂળના 3 કાંટા બ્રહ્માંડની ઉત્પત્તિ, જાળવણી અને વિનાશનું પ્રતીક છે. દેવાધિદેવ મહાદેવ સ્વયં મહાકાલ છે. સૃષ્ટિની ઉત્પત્તિ, જાળવણી અને વિનાશ તેમના જ હાથમાં છે. શંકરજીનું ત્રિશૂળ માનવ જીવનના ભૌતિક, દિવ્ય અને ભૌતિક ત્રણેય પ્રકારના દુઃખોનો નાશ કરનાર છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શિવ શંભુનું ત્રિશૂળ એ મહાકાળ, વર્તમાન અને ભૂતકાળ અને ભવિષ્યના ત્રણેય કાળનું પ્રતીક છે. મિત્રો, આવા જ અવનવા અને ધાર્મિક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેવી. ધન્યવાદ.